સૌભાગ્યવતી ભવ. આમ જ્યાં દાદાએ આશીર્વાદ આપ્યા ત્યાં દ્રૌપદી બોલ્યા, દાદા પ્રણામ, આશીષ સ્વીકારજે. આશીર્વાદ હું સ્વીકાર કરું. આશીર્વાદ સ્વીકાર કર્યા અને જ્યાં અવાજ જ્યાં દ્રૌપદીનો થયો ત્યાં દાદા ઓળખી ગયા અને પૂછ્યું, કોણ બેટા? અવાજ તો ઓળખી ગયા દ્રૌપદીનો છે. દુર્યોધનની પત્ની આવવાની હતી એની જગ્યાએ દ્રૌપદી આવ્યા છે એવી દાદાને ખબર પડી. દાદાએ તો હું દ્રૌપદી. દ્રૌપદી તમે? ચોક્કસ તમે એકલા નહીં હો. બોલો કાળિયો ક્યાં છે? દ્રૌપદી એના વગર આ ઘટના થાય. કાળિયો ક્યાં છે? અને ત્યાં તો ઝાડ વાહેથી ફાંદલી નીકળ્યો, હું આર્યો દાદા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ ઇતિમતિ કલ્પિતા કૃષ્ણા ભગવતી શાંતવત પુંજવે વિકુંદે ભગવાન કૃષ્ણ હાથમાં ફાનસ, માથા પર પાઘડી બાંધેલી, હાથમાં લાકડી, ગોવાળીઓ બનીને આગળ આવ્યા. દાદા હું આર્યો. વિશ્વ દાદાએ હાથ જોડ્યા. ઇતિમતિ કલ્પિતા વિતૃષ્ણા. મારી બુદ્ધિ તારી આગળ શું કામ કરે? મને એમ હતું કે હું બુદ્ધિશાળી છું, રાતના આશીર્વાદ આપી દઉં, પણ મારી બુદ્ધિ આગળ તમારી બુદ્ધિ આજે વિજયી રહી. પ્રભુ તમારી બુદ્ધિ આગળ અમે તુચ્છ છીએ. અમારું આખર શું ચાલે? ભગવાનની સ્તુતિ કરે છે, હે પ્રભુ, હે પ્રભુ, હું તારે શરણે છું, શરણે છું, શરણે છું. પ્રભુ મને પાપ કરતો તમે જ અટકાવો છો, તમે જ અટકાવો છો, અને મને પુણ્ય કરવાની પ્રેરણા પણ તમે જ આપો છો, તમે જ આપો છો. સુંદર મજાની સ્તુતિ કરી છે. પ્રાર્થના કરતા કરતા સવાર પડી ગઈ. આમ કરતા કરતા 12 વાગે રાતના પાછી ઓલી દુર્યોધનની પત્ની આવી. હા જો એ પાછું રહી ગયું સવાર પડ્યા પહેલા. દુર્યોધનની પત્ની જ્યાં 12 વાગે આવી અને પગે લાગી તો દાદાએ કીધું કે બેટા જે આપવાનું હતું એ તો અપાઈ. દુર્યોધનને સમાચાર મળ્યા કે દાદાએ મારી પત્નીને બદલે દ્રૌપદીને આશીર્વાદ આપી દીધા. દુર્યોધન પગ પછાડતો આવ્યો. દાદા મારી હારે કપટ કે મેં નથી કર્યું. આ કાનુડાએ કૃષ્ણ સીધું આંગળી સીધી કે મેં નથી કર્યું. તારે યુદ્ધ કરવું ત્યાં કર, તને ખબર પડે કેમ થાય. કૃષ્ણની હારે શું બોલે દુર્યોધન. અર્જુન બધા જ ઉભા છે. આ બાજુ પાંડવો, આ બાજુ કૌરવો. અને સવારના પ્રથમ મુહૂર્તની અંદર દાદાજીએ પ્રાણ છોડવાની ઈચ્છા પ્રગટ કરી. મારે હવે પ્રાણ છોડવા છે, પણ પ્રાણ છોડતા પહેલા મારે ગંગાજળનું પાન કરવું છે. મને કોઈ ગંગાજળ લાવી આપો. ગંગા જલ લવણિકા પીતા. ગંગાજીનું એક ટીપું પણ જો આપણે પીએ ના તો એમ કહેવાય છે અંત સમયે એક ટીપું પણ જો માણસના મુખમાં પડી જાય ને તો ગંગા એ મોક્ષદાયીની છે. મૈયા ઓ ગંગા મૈયા. ગંગા પુત્ર ભગવાન વિશ્વ પિતામાં ગંગાજીની આરાધના કરે છે. હે ગંગાજી તમે આવો, મારું કલ્યાણ કરો. ઓ ગંગા મૈયા, ઓ ગંગા गंगा मैया में जब तक पानी रहे मेरे सजना तेरी जिंदगानी रहे, जिंदगानी. हेलो बड़े मैया ओ गंगा मैया, ओ गंगा मैया. गंगा बकुला दे. हेलो गंगा किनारे. गंगा मैया, मैया, ओ
ओ गंगा मैया, ओ गंगा मैया में जब तक पानी रहे मेरे सजना तेरी जिंदगानी रहे, जिंदगानी रहे मैया, ओ गंगा मैया, मैया, ओ गंगा मैया, मैया का तू है केवैया, तेरे हाथों में है मेरी नैया, तेरे हाथों में है मेरी नैया, दुनिया कुछ भी कहे ये तो कहती रहे, दुनिया कुछ भी कहे वो तो कहती रहे, मेरी पूजा ही तेरी दीवानी रहे, दीवानी रहे मैया, ओ गंगा मैया, ओ गंगा मैया, मैया, ओ गंगा मैया, मैया, ओ गंगे मैया, मंगल भवना अमंगल हारी, द्रवौ दशरथ अजिर विहारी, मैया, ओ गंगा मैया, मैया, ओ गंगे मैया, धर्म न दूसरा सत्य समाना, गिरि सम होई न कोटि की गुंजा, मैया, ओ गंगे मैया, मैया, ओ गंगे मैया, रघुकुल रीत सदा चली आई, प्राण जाए पर बचन न जाए, मैया, ओ गंगे मैया, मैया, ओ गंगे मैया, गंगा मैया में जब तक पानी रहे मेरे सजना तेरी जिंदगानी रहे, जिंदगानी रहे मैया, ओ गंगे मैया, मैया, ओ गंगे मैया, मैया, ओ गंगा मैया, मैया, ओ गंगा मैया, ओ गंगा मैया, ओ गंगा मैया, ओ गंगा કરશે ગંગાજીમાં ગંગાજીમાં પણ અમારા સુમન ભાઈએ આજે દશવિધિ સ્નાન કર્યું છે, આજે 10 પ્રકારના વસ્તુઓથી આજે મંત્રપૂર્વક સ્નાન કર્યું છે, એમણે એ રીતે સ્નાન કર્યું, આપણે આ રીતે કથા ગંગાની અંદર સ્નાન કરી અને આજે પ્રાયશ્ચિત કરીએ છીએ. હે પ્રભુ, અમારા બધાના પાપ અને તાપ સમાવી દેજો. ગંગાજી પ્રગટ થયા છે, અર્જુનજીએ બાણ માર્યું ધરતીની અંદર, એમાંથી ગંગા પ્રગટ થયા અને વિશ્વ પિતામહના મુખની અંદર ગંગાજી પડ્યા છે. એ ગંગાજીનું પાન કરતા કરતા વિશ્વ પિતામહ ભગવાન કૃષ્ણના દર્શન કરતા કરતા શ્રી કૃષ્ણ શરણમ મમ, બોલો શ્રી કૃષ્ણ શરણમ, ભગવાન શ્રી કૃષ્ણને શરણે થયા છે. કાયમ માટે વિશ્વ પિતામહે આંખ બંધ કરી દીધી. જે જે કાર ગયો, આકાશમાંથી પુષ્પનો વરસાદ ગયો. આવા મહાપુરુષો ગંગાપુત્ર ભીષ્મમાં સ્વર્ગે સિધાવ્યા. થોડી વાર શોક, પણ વળી પાછો યુદ્ધનું મેદાન છે. આ તો યુદ્ધના મેદાનમાં શોક કરવો એ યોગ્ય નથી. ભગવાન કૃષ્ણએ અર્જુનને તૈયાર કર્યા. આ બાજુ કૌરવો, આ બાજુ વળી પાછા પાંડવો, અને વળી પાછો પાંચજન્ય સુખ ફુગાયો અને યુદ્ધના મેદાનની અંદર
પાછું ધમાસાણ યુદ્ધ થયું. આજે દ્રોણ પુત્ર અશ્વસ્થામાં રણ મેદાનમાં આવ્યા છે. અશ્વસ્થામાં યુદ્ધ કરી રહ્યા છે. અશ્વસ્થામાં એક દિવસનું યુદ્ધ પૂરું કરીને ઘરે ગયા એટલે દુર્યોધને પણ એને પણ ચડાવ્યા અને કહ્યું, અશ્વસ્થામાં તું તો મારા ગુરુનો પુત્ર છે અને દ્રોણાચાર્ય મહારાજ તો મહાન શસ્ત્ર અને અસ્ત્રોના જાણકાર છે અને તમે ના દીકરા છો. હંમેશા બાપ દીકરાને વધારે આપે. તો તમને જે વિદ્યા આપી હશે એ અર્જુને નહીં આપી હોય તો તમે એવી વિદ્યાનો ઉપયોગ કરો જેથી પાંડવોનો વિનાશ થાય. અશ્વસ્થામાએ નક્કી કર્યું, આજ રણ મેદાનમાં 5 પાંડવોને હું મારી નાખીશ. પણ નિયમ એવો છે કે જેની પાસે વિદ્યા હોય, જેની પાસે સાચી વિદ્યા, આડી અવળી વિદ્યા નહીં, નતર વિદ્યા 2 પ્રકારની હોય છે, તમને ખબર ને? વિદ્યા 2 પ્રકારની હોય, હોશિયારી 2 પ્રકારની હોય. આજકાલ લોકો હોશિયાર બહુ થઈ ગયા, બધાને બુદ્ધિ બહુ આવી ગઈ. આજકાલ કોઈ તમે એવું ના માનતા કે બધા અજ્ઞાની છે. આ બધા બહુ જ્ઞાની છે, બધા હોશિયાર બહુ થઈ ગયા. માનો ને માનો, તમને કેમ લાગે છે? તમને કેમ લાગે? બધા હોશિયાર બહુ થઈ ગયા, ગમે હોય હારું. પહેલા અમારે કોઈને કેવું નહોતું પડતું કે તમે આમ કરો, આમ કરો, આમ કરો. પણ હવે તો બધા હોશિયાર થઈ ગયા, વગર કીધે બધું હાલ્યા જ કરે, હાલ્યા જ કરે. કેટલા હોશિયાર! પેલી વાર્તા છે ને કે આમ સોનીને કોઈ છેતરી ન જાય. સોનીને કોઈ છેતરે? અમુક જ્ઞાતિ એવી હોય કે એને કોઈ છેતરી ન જાય. જ્વેલર્સની દુકાનમાં એકવાર એક વડીલ ગયા, કાકા. 20 મોતી હતા એની પાસે. 20 મોતી લઈને ગયા અને સોની પાસે એમ કે સોનાની મૂર્તિની માળા બનાવો. અમેરિકાથી એના છોકરાએ સાચા મોતી મોકલેલા, લાખો રૂપિયાની કિંમત. 20 મોતી લઈને ગયા, સોનીને આપ્યા, પડીકું ખોલ્યું, લ્યો અને માળા કરી. સોની વિચાર કરે, આટલા કિંમતી મોતી કે મેં કઈ જોયા નથી. તમે ચાલુ રાખો પડે ને. એટલે સોની વિચારમાં પડી ગયો, ગમે એમ થાય પણ આમાંથી કંઈક કરવું પડે. એટલે સોનીએ શું કર્યું? હોશિયાર ને સોની. એટલે એને શું કર્યું? આમ ગણવા મળે, બાપા કેટલા મોતી છે? અરે સુંદર મોતી છે, તમે અમેરિકાથી લાવ્યા. તમારો વાતો કરતા કરતા ઓલા જ્વેલરીએ આમ એક મોતી પોતાના ખોળામાં આમ પાડી દીધું અને ઉપર મૂકી દીધો પગ સોનીએ. એટલે 19 મોતી ગણ્યા અને 19 મોતી ગણીને પછી બાપા તમે ભૂલ કરી, તમે 20 કહો છો ને પણ 20 નથી. જો હું પછી પાછળથી તમને મન દુઃખ થાય કે મેં 20 આપ્યા હતા અને 19 ની માળા દઈ, એટલે અત્યારે જ તમે ગણી લો પાછું. જાણે પોતે સજ્જન હોય એ મોતી પાછા આપ્યા. ભાઈ તમારે માળા કરવી તો કરો પણ 20 છે, 20 નથી. આ તમે કહો છો આમાં 19 છે. બાપા વિચાર કરે, આ તો બાવડા ના હતા પાછા. સારું 20 લઈને આવ્યો ને આ 19 કેમ થાય જ નહીં? હું ઘરેથી ગણીને આવ્યો, છોકરાની વહુને કીધું બેટા ગણી કાઢ, છોકરીને કીધું ગણી કાઢ, 20 પાકે પાયે લઈને આવ્યો. એટલે બાપા પણ બાવડાના પાકા હતા એટલે એને કીધું કાંઈ વાંધો, લાવો ગણી લઉં. એટલે એને પડીકું આમ પાછું લીધું અને બાપા ગણવા મળ્યા, 1 2 3 અને હોનીને કે તું ચા મગાય. આમ ગણતા ગણતા બાપાએ પોતાના ખોળામાં એક પાડી દીધું અને 18 થયા એટલે પાછા આપ્યા. હા લ્યો હવે 19 થી બનાવજો. મારી ભૂલ થઈ, 20 નહોતા. લ્યો પડીકો વાળીને બાપાએ પાછું આપી દીધું. બરાબર છે 19 થી બનાવજો. ઓલા હોનીને એક નાખ્યા વગર છૂટક્યો છે. ઓલા બાપા જતા રહ્યા પછી 2 દિવસ પછી હોનીને સમજાણું કે આમાં થયું હું, મારી ભૂલ ક્યાં થઈ? લોકોની બુદ્ધિ આવી રીતે વધી ગઈ છે, બહુ લોકો હોશિયાર થઈ ગયા. પણ બાપ બુદ્ધિનો ઉપયોગ કોઈને છેતરવામાં, બુદ્ધિનો ઉપયોગ કોઈનું લઈ લેવામાં, કોઈને પાડી દેવામાં, કોઈનું કંઈ
પેલું કરવામાં ન વાપરીએ. અને એનું નામ જ છે જ્ઞાન. બુદ્ધિનો ઉપયોગ જ્યારે કોઈનું કલ્યાણ કરવામાં, કોઈને આપવામાં જ્યારે બુદ્ધિ ઉપયોગ કરે ત્યારે એને કહેવાય છે સદબુદ્ધિ. એને કહેવાય સદબુદ્ધિ. मेरे भाई बहन, અશ્વસ્થામાં રણ મેદાનમાં આવ્યા છે, બરાબરનું યુદ્ધ જામ્યું છે, પણ અર્જુનની સામે અંતે શું કરી શકે? કારણ કે ગુરુ એ છે જે પોતાના લાયકાત હોય ને એને જ જ્ઞાન આપે. દ્રોણાચાર્ય મહારાજે જ્ઞાન જે અર્જુનને આપ્યું છે એ જ્ઞાન પોતાના પુત્રને નથી આપ્યું, કારણ કે જાણે છે કે કુપાત્રને વસ્તુ આપવામાં આવે તો એનો દુરુપયોગ થાય છે, સુપાત્રને જો આપવામાં આવે તો એનો સદુપયોગ થાય છે. એટલે કીધું છે ને, સત્પાત્રે ત્યાગાય.